વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 16 પુતલિકા પરીક્ષા ભાગ 2 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી, સ્ટોરી જોઈ હતી અને ત્યારબાદ 3-4 પેરેગ્રાફનું ભાષાંતર પણ જોયેલું. તો હવે આપણે ત્યાંથી આગળ જોઈએ. મંત્રીહી એટલે મંત્રીએ, મંત્રીહી એટલે કે મંત્રી, મંત્રીહી એટલે કે મંત્રી. તાહા પુતલિકા એટલે કે તે પુતળીઓનો, તાહા પુતલિકા એટલે તે પુતળીઓનો સ્વીકૃત્ય એટલે સ્વીકાર કરીને, સ્વીકૃત્ય એટલે કે સ્વીકાર કરીને. ગૃહમ આગચ્છતિ એટલે ઘેર આવ્યો, ગૃહમ આગચ્છતિ એટલે ઘેર આવ્યો. મંત્રીહી તા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ એટલે મંત્રી તે પુતળીઓનો સ્વીકાર કરીને ઘરે આવ્યો. મંત્રી તે પુતળીઓનો સ્વીકાર કરી અને ઘરે આવ્યો. ગૃહમ આગત્ય એટલે ઘેરે આવીને, ગૃહમ આગત્ય એટલે કે ઘેરે આવીને. પરિશ્રાંતાહા એટલે થાકેલો હોવા અને અપી એટલે છતાં પણ, અપી એટલે છતાં પણ. પરિશ્રાંત એટલે થાકેલો હોવા છતાં પણ, પરિશ્રાંત એટલે થાકેલો હોવા છતાં પણ. બુભુક્ષિતો અપી એટલે ખૂબ જ ભૂખ્યો થયેલો હોવા છતાં પણ, બુભુક્ષિતો અપી એટલે ખૂબ જ ભૂખ્યો થયેલો હોવા છતાં પણ. પરિશ્રમમ એટલે કે પરિશ્રમ અથવા થાક, પરિશ્રમમ એટલે પરિશ્રમ અથવા થાક. ચ એટલે અની, ચ એટલે કે અની. બુભુક્ષામ એટલે કે ભૂખની, બુભુક્ષામ એટલે કે ભૂખની. ઉપેક્ષ એટલે ઉપેક્ષા કરીને, ઉપેક્ષ એટલે ઉપેક્ષા કરીને, ઉપેક્ષ એટલે કે ઉપેક્ષા કરીને. સર્વાણી એટલે કે દરરોજના અથવા બધા જ, સર્વાણી એટલે દરરોજના અથવા બધા જ. દૈનંદિનાની કાર્યાણી એટલે દરરોજના કાર્યોને, સર્વાણી એટલે બધા, દૈનંદિન એટલે દરરોજના, કાર્યાણી એટલે કે કાર્યોને, બધા જ કાર્યોને. સર્વાણી દૈનંદિની કાર્યાણી એટલે બધા જ કાર્યોને. પરિત્યજ્ય એટલે કે છોડીને, પરિત્યજ્ય એટલે કે છોડીને. તાહા પુતલિકાહા એટલે તે પુતળીઓની, તાહા પુતલિકા એટલે કે તે પુતળીઓની. સૂક્ષ્મેક્ષિકયા એટલે કે બારીકાઈથી અથવા ખૂબ જ ઝીણવટથી અથવા સૂક્ષ્મતાથી, ખૂબ જ ઝીણવટથી. સૂક્ષ્મેક્ષિકયા એટલે બારીકાઈથી અથવા ખૂબ જ ઝીણવટથી. પરીક્ષતે એટલે તપાસ કરવા લાગ્યો, પરીક્ષતે એટલે તપાસ કરવા લાગ્યો. ગૃહમ આગત્ય પરિશ્રંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ સર્વાણી દૈનંદિની કાર્યાણી પરિત્યજ્ય તાહા પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. એટલે ઘેરે આવીને થાકેલો હોવા છતાં પણ, ખૂબ જ ભૂખ્યો હોવા છતાં પણ, થાક અને ભૂખની ઉપેક્ષા કર્યા વિના બધા જ દરરોજના કાર્યોને છોડી અને બારીકાઈથી પુતળીઓની પરીક્ષા કરવા લાગ્યો. ઘેરે આવીને થાકેલો હોવા છતાં, ખૂબ જ ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાકની ઉપેક્ષા કરી બધા જ દરરોજના કાર્યોને છોડી તે પુતળીઓની બારીકાઈથી અથવા સૂક્ષ્મતાથી પરીક્ષા કરવા લાગ્યો. તતઃ એટલે પછી, તતઃ એટલે કે પછી અથવા ત્યારબાદ. સહ પુતલિકાનામ, સહ એટલે તેણે અને પુતલિકાનામ એટલે કે પુતળીઓના. સહ એટલે તેણે, પુતલિકાનામ એટલે કે પુતળીઓના. કર્ણેશુ એટલે કાનમાં, કર્ણેશુ એટલે કાનમાં. છિદમ એકમ એટલે કે એક છિદ્ર અથવા કાણું.
છિદ્રમ એકમ એટલે કે એક છિદ્ર અથવા એક કાણું. પશ્યતિ એટલે જોયું. પશ્યતિ એટલે જોયું. તતઃ સ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ એટલે કે ત્યારબાદ તેણે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોયું. ત્યારબાદ તેણે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોયું. કિમર્થમ છિદ્રમ ઇતિ, કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ એટલે કે શા માટે આ છિદ્ર છે. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ એટલે કે શા માટે આ છિદ્ર છે. ઇતિ ચિંતયતઃ એવું વિચારતા. ઇતિ ચિંતયતઃ એટલે એવું વિચારતા. તસ્ય મનસી એટલે તેના મનમાં. તસ્ય મનસી એટલે તેના મનમાં. અકસ્માત એકઃ એટલે અકસ્માતે એક અથવા અચાનક એક. અકસ્માત એકઃ એટલે અચાનક એક. વિચારઃ એટલે વિચાર. વિચારઃ એટલે વિચાર. સમુત્પન્નમ એટલે ઉત્પન્ન થયું. સમુત્પન્ન એટલે ઉત્પન્ન થયું. કે ભાઈ શા માટે આ કાણું હશે એમ વિચારી તેના મનમાં અચાનક એક વિચાર ઉત્પન્ન થયો. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયતા તસ્ય મનસી અકસ્માત એકમ વિચારઃ સમુત્પન્નમ. શા માટે આ છિદ્ર હશે એવું વિચારતા તેના મનમાં અચાનક એક વિચાર ઉત્પન્ન થયો. તમ અનુસરણસો એટલે કે તેને અનુસરતા. તમ અનુસરણસો અસો એટલે તેને અનુસરતા આ. તમ અનુસરણસો તેને અનુસરતા આ. પુતલિકાનામ એટલે કે પુતળીઓના. પુતલિકાનામ એટલે પુતળીઓના. કર્ણે એટલે કાનમાં. કર્ણે એટલે કાનમાં. એકામ એટલે એક. એકામ એટલે એક. શલાકા એટલે સળી. શલાકા એટલે કે સળી. શલાકામ એટલે સળી. પ્રાક્ષિપત એટલે નાખે છે. નાખે દે અથવા ખોસે દે. પ્રક્ષિપત એટલે નાખે દે અથવા ખોસે દે. તમ અનુસરંતો પુતલિકાનામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપાત. તેને અનુસરતા આ પુતળીઓના કાનમાં એક સળી નાખે છે. તેને અનુસરતા આ પુતળીઓના કાનમાં એક સળી નાખે છે. સર્વાસુ પુતલિકાસુ એટલે બધી જ પુતળીઓના. સર્વાસુ પુતલિકાસુ એટલે કે બધી જ પુતળીઓમાં. સર્વાસુ પુતલિકાસુ એટલે બધી જ પુતળીઓમાં. પ્રક્ષિપ્તાયામ એટલે ખોસેલી. પ્રક્ષિપ્તાયામ એટલે નાખેલી અથવા ખોસેલી. શલાકાયામ એટલે સળીઓનું. શલાકાયામ એટલે સળીઓનું. પરિણામ ત્રયમ પ્રાપ્તમ એટલે ત્રણ પરિણામ પ્રાપ્ત થયું. પરિણામ ત્રયમ પ્રાપ્તમ એટલે ત્રણ પરિણામ પ્રાપ્ત થયું. બધી પૂતળીના કાનમાં નાખેલી સળીથી ત્રણ પરિણામ પ્રાપ્ત થયું. બધી પૂતળીઓમાં નાખેલી સળીથી ત્રણ પરિણામ પ્રાપ્ત થયું. એકસ્યાહા પુતલિકાયામ એટલે કે એક પૂતળીના. એકસ્યાહા પુતલિકાયાહા એટલે કે એક પૂતળીના. કર્ણે પ્રક્ષિપ્તા એટલે કાનમાં નાખેલી. કર્ણે પ્રક્ષિપ્તા એટલે કાનમાં નાખેલી. શલાકા એટલે સળી. શલાકા એટલે કે સળી. અપરસ્માત કર્ણાત એટલે બીજા કાનમાંથી. અપરસ્માત કર્ણાત એટલે બીજા કાનમાંથી એટલે એક કાનમાંથી બીજા કાનમાં. બહિર્નિગતા એટલે કે બહાર નીકળી. બહિર્નિગતા એટલે બહાર નીકળી. એકસ્યાહા પુતલિકાયામ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિર્નિગતા એટલે એક પૂતળીના કાનમાંથી નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. દ્વિતીયાયાહા એટલે બીજી. દ્વિતીયાયાહા એટલે બીજી. પુતલિકાયાહા એટલે પૂતળીના. પુતલિકાયાહા એટલે પૂતળીના. કર્ણે એટલે કાનમાં. કર્ણે એટલે કાનમાં. પ્રક્ષિપ્તા શલાકા એટલે નાખેલી સળી.
પ્રક્ષિપ્તા એટલે નાખેલી, શલાકા એટલે સળી. મુખાત બહી નિગતા એટલે મુખમાંથી બહાર નીકળી. મુખાત બહિર નિગતા એટલે મુખમાંથી બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયાયાહ એટલે કે ત્રીજી. પુતલિકાયાહ એટલે કે પૂતળીના. કર્ણે એટલે કાનમાં. પ્રક્ષિપ્તા એટલે નાખેલી સળી. શલાકા એટલે સળી. ઉદરમ ગતઃ એટલે પેટમાં ગઈ. ઉદરમ ગતઃ એટલે પેટમાં ગઈ. પુનઃ ન બહિર સમાગતા એટલે ફરી બહાર ન આવી. ન પુનઃ બહિર સમાગતા એટલે ફરી બહાર ન આવી. તૃતીયા પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિ સમાગતા એટલે ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પરંતુ ફરી બહાર આવી નહીં. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પરંતુ બહાર આવી નહીં. અનેન એટલે આનાથી. અનેન એટલે આનાથી. પ્રસન્ન મંત્રી એટલે પ્રસન્ન થયેલો મંત્રી. પ્રસન્ન મંત્રી એટલે પ્રસન્ન થયેલો મંત્રી. નિશ્ચિતો ભૂત્વા એટલે નિશ્ચિંત બનીને. નિશ્ચિતો ભૂત્વા એટલે નિશ્ચિંત બનીને. દિવસમ યાપ્યતી એટલે દિવસ પસાર કરે છે. દિવસમ યાપ્યતી દિવસ પસાર કરે છે. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ યાપ્યતી. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ પસાર કરે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ પસાર કરે છે. તૃતીય દિવસે એટલે કે ત્રીજા દિવસે. તૃતીય દિવસે એટલે ત્રીજા દિવસે. અસો એટલે તે. અસો એટલે કે તે. રાજસભા ઉપસ્થાય એટલે રાજસભામાં ઉપસ્થિત થઈને. રાજસભામાં ઉપસ્થાય રાજસભામાં ઉપસ્થિત થઈને. પુતલિકાહા એટલે પૂતળીઓ. પુતલિકાહા એટલે પૂતળીઓ. પ્રદર્શ્ય એટલે બતાવીને. પ્રદર્શ્ય એટલે બતાવીને. ક્રમશઃ એટલે એક પછી એક ક્રમમાં. ક્રમશઃ એટલે એક પછી એક ક્રમશઃ. મૂલ્યમ વિજ્ઞાપ્યતિ એટલે મૂલ્ય જણાવે છે. મૂલ્યમ વિજ્ઞાપ્યતિ એટલે મૂલ્ય જણાવે છે. તૃતીય દિવસે અસો રાજસભા ઉપસ્થાયામ પુતલિકાયા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપ્યતિ. ત્રીજા દિવસે તેણે રાજસભામાં ઉપસ્થિત થઈ પૂતળીઓ બતાવી એક પછી એક તેનું મૂલ્ય બતાવે છે. તમ મૂલ્યમ એટલે કે તે મૂલ્યને. તમ મૂલ્યમ એટલે તે મૂલ્યને. વણિક એટલે વણિક. વણિક એટલે વણિક. સર્વથા એટલે બધી રીતે. સર્વથા એટલે બધી રીતે. અન્વમોદિયત એટલે સમર્થન કર્યું અથવા અનુમોદન કર્યું. અન્વમોદિત એટલે સમર્થન કર્યું. તમ મૂલ્યમ વણિક સર્વથા અન્વમોદિયત એટલે તે મૂલ્યનું વણિકે બધી રીતે સમર્થન કર્યું. તે મૂલ્યનું વણિકે બધી રીતે સમર્થન કર્યું. તતઃ એટલે પછી. તતઃ એટલે પછી. આશ્ચર્યચકિત એટલે આશ્ચર્યચકિત. નૃપઃ એટલે રાજા. આશ્ચર્યચકિત નૃપઃ એટલે આશ્ચર્યચકિત રાજા. મૂલ્ય ભેદસ્ય એટલે મૂલ્ય ભેદનું. મૂલ્ય ભેદસ્ય એટલે કે મૂલ્ય ભેદનું. કારણમ પૃચ્છતિ એટલે કારણ પૂછે છે. કારણમ પૃચ્છતિ એટલે કારણ પૂછે છે. તતઃ આશ્ચર્યચકિત નૃપઃ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ. ત્યારબાદ આશ્ચર્યચકિત રાજા મૂલ્યભેદનું કારણ પૂછે છે. ત્યારબાદ આશ્ચર્યચકિત રાજા મૂલ્યભેદનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપ્યન એટલે કારણને જણાવતો. કારણમ વિજ્ઞાપ્યમ તે કારણને જાણતો. વણિક કથયતિ એટલે વણિક કહે છે. વણિક કથયતિ
એટલે વણિક કહે છે. હે નૃપઃ એટલે હે રાજા. હે નૃપઃ એટલે હે રાજા. મયા એટલે મેં. મયા એટલે મારી. મયા એટલે મારી. પ્રથમાયાહ એટલે પ્રથમ. પ્રથમાયાહ એટલે પ્રથમ. પુતલિકાયાહ એટલે પૂતળીનું. પુતલિકાયાહ એટલે પૂતળીનું. મૂલ્યમ એટલે મૂલ્ય. મૂલ્યમ એટલે મૂલ્ય. રૂપ્યક માત્રમ એટલે કે માત્ર એક રૂપિયો. રૂપ્યક માત્રમ માત્ર એક રૂપિયો. કથિતમ એટલે કહ્યું. કથિતમ એટલે કહ્યું. પછી આશ્ચર્યચકિત થયેલો રાજા મૂલ્યના ભેદનું કારણ જણાવતા પૂછે છે. કારણ જણાવતા વણિક કહે છે કે હે રાજા, મારી પ્રથમ પૂતળીનું મૂલ્ય એક રૂપિયો કહ્યું. હે રાજા, મારી પ્રથમ પૂતળીનું મૂલ્ય એક રૂપિયો કહ્યો. યતોહિ એટલે કેમ કે. યતોહિ એટલે કે કેમ કે અથવા કારણ કે. એતસ્યા કરણે એટલે કે આના કાનમાં. એતસ્યા કરણે એટલે કે આના કાનમાં. પ્રક્ષિપ્તા એટલે નાખેલી. પ્રક્ષિપ્તા એટલે કે નાખેલી. સા શલાકા એટલે તે સ્થળી. સા શલાકા એટલે તે સ્થળી. દ્વિતીય કરણાત એટલે બીજા કાનમાંથી. દ્વિતીય કરણાત એટલે બીજા કાનમાંથી. બહિર્નિગચ્છતિ એટલે બહાર નીકળે છે. બહિર્નિગચ્છતિ એટલે બહાર નીકળે છે. યતોહિ એતસ્યાહ કરણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કરણાત બહિર્નિગતિ. કેમ કે તે સળી, આ સળી કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જનઃ એટલે કે જે માણસ. યહ જનઃ એટલે જે માણસ. હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ એટલે હિતકારી વચન એક કાનથી સાંભળે છે. યહ જન હિતકર વચનમ એક કર્ણેન શૃણોતિ એટલે કે હિતકારી વચન એક કાનથી સાંભળે છે. અને અપરમાસ્ત અને ત્યારબાદ બીજા કાનમાંથી. અપરસ્માત કરણાત એટલે બીજા કાનમાંથી. અપરસ્માત કરણાત એટલે કે બીજા કાનમાંથી. બહિર્નિષ્કાશ્યતિ એટલે કે બહાર કાઢે છે. બહિર્નિષ્કાશ્યતિ એટલે બહાર કાઢે છે. તસ્ય મૂલ્યમ અપી એટલે કે તેમનું મૂલ્ય પણ. તસ્ય મૂલ્યમ અપી એટલે તેનું મૂલ્ય પણ. રૂપ્યક એકમાત્રમ ભવતી એટલે કે માત્ર એક રૂપિયો હોય છે. રૂપ્યક એકમાત્રમ ભવતી એટલે કે માત્ર એક રૂપિયો હોય છે. યહ જન હિતકરમ વચન એક કર્ણેન શૃણોતિ અપરસ્માત કરણાત બહિ નિકાશ્યતિ તસ્ય મૂલ્યમ અપી રૂપ્યક માત્રકમ ભવતી એટલે કે જે માણસ હિતકારી વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય માત્ર એક રૂપિયો હોય છે. જે માણસ હિતકારી વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય માત્ર એક રૂપિયો હોય છે. દ્વિતીયાયાહ એટલે કે બીજી. દ્વિતીયાયાહ એટલે બીજી. પુતલિકાયાહ એટલે પૂતળીનું. દ્વિતીયાયાહ પુતલિકા એટલે બીજી પૂતળીનું. દ્વિતીયાયાહ પુતલિકા એટલે બીજી પૂતળીનું. મૂલ્યમ એટલે મૂલ્ય. મૂલ્યમ એટલે કે મૂલ્ય. સહસ્ત્ર રૂપ્યક માત્રકમ કથિતમ એટલે કે માત્ર 1000 રૂપિયા કહ્યું. સહસ્ત્ર રૂપિયા એટલે 1000 રૂપિયા. સહસ્ત્ર એટલે 1000. કથિતમ એટલે કે કહ્યું. દ્વિતીય પુતલિકા મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રકમ કથિતમ બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું. યતોહિ એટલે કેમ કે અથવા કારણ કે. યતોહિ એટલે કેમ કે અથવા કારણ કે. એતસ્યાહ કરણે એટલે કે તેના કાનમાં. એતસ્યાહ કરણે એટલે તેના કાનમાં. પ્રક્ષિપ્તા એટલે નાખેલી. પ્રક્ષિપ્તા એટલે નાખેલી. શલાકા એટલે સળી. શલાકા એટલે સળી. મુખર નિગચ્છતિ એટલે મુખમાંથી નીકળે છે. મુખ નિગચ્છતિ એટલે મુખમાંથી નીકળે છે. યતોહિ એતસ્યા કરણે પ્રક્ષિપ્તા શલાકા મુખર નિગચ્છતિ કેમ કે તેના કાનમાં નાખેલી સળી
મુખમાંથી નીકળે છે. બીજી પૂતળીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું છે, કારણ કે તેના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એક જનઃ એટલે કે જે માણસ, એક માણસ, એક જનઃ એટલે એક માણસ. હિતકર વચનમ એટલે હિતકારી અથવા કલ્યાણકારી વચન. હિતકર વચનમ એટલે હિતકારી અથવા કલ્યાણકારી વચનમ. કર્ણાભ્યામ એટલે બંને કાનોથી. કર્ણાભ્યામ એટલે બંને કાનોથી. શૃણોતિ એટલે સાંભળે છે. શૃણોતિ એટલે કે સાંભળે છે. તદંતરમ અસો એટલે કે ત્યારબાદ તે. તદંતરમ અસો એટલે કે ત્યારબાદ તે. તત હિતકરમ વચનમ એટલે કે તે હિતકારી વચન. તત હિતકરમ વચનમ તે હિતકારી વચન. પરેભ્ય એટલે બીજાને. પરેભ્ય એટલે બીજાને. ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. સ્વયં તત્ર ન પ્રવર્તતે. સ્વયં એટલે કે પોતે. તત્ર એટલે તેમાં. ન પ્રવર્તતે એટલે પાલન કરતો નથી અથવા જોડાતો નથી. પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તન્તે, પરંતુ પોતે તેનું પાલન કરતો નથી અથવા પોતે તેમાં જોડાતો નથી. એક જનઃ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. એટલે કે એક માણસ હિતકારી વચન બંને કાનોથી સાંભળે છે અને ત્યારબાદ તે હિતકારી વચન બીજાઓને ઉપદેશ આપે છે, પરંતુ પોતે તેનું પાલન કરતો નથી. એક માણસ હિતકારી વચનોને બંને કાનોથી સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચન બીજાઓને ઉપદેશ આપે છે, પરંતુ પોતે તેનું પાલન કરતો નથી. એતાદ્રશ્યસ્ય જનસ્ય એટલે કે આવા પ્રકારના માણસનું. એતાદ્રશ્યસ્ય જનસ્ય એટલે આવા પ્રકારના માણસનું. મૂલ્યમ એટલે કે મૂલ્ય. મૂલ્યમ એટલે કે મૂલ્ય. સહસ્ત્ર રૂપ્યક માત્રકમ એટલે કે માત્ર 1000 રૂપિયા. સહસ્ત્ર રૂપ્યક માત્રમ માત્ર 1000 રૂપિયા. ભવતી એટલે થાય છે. ભવતી એટલે કે થાય છે. એતાદ્રશ્યસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રકમ ભવતી. તો આવા માણસનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા થાય છે. આવા માણસનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા થાય છે. તૃતીયાયાહ એટલે કે ત્રીજી. તૃતીયાયાહ એટલે ત્રીજી. પુતલિકાયાહ એટલે પુતળીનું. પુતલિકાયાહ એટલે પુતળીનું. મૂલ્યમ એટલે કે મૂલ્ય. મૂલ્યમ એટલે કે મૂલ્ય. લક્ષ રૂપ્યકમ એટલે કે લાખ રૂપિયા. લક્ષ રૂપ્યકમ એટલે કે લાખ રૂપિયા. કથિતમ એટલે કહ્યું. કથિતમ એટલે કહ્યું. યતોહિ એટલે કેમ કે અથવા કારણ કે. યતોહિ એટલે કેમ કે અથવા કારણ કે. એતસ્યાહ એતસ્યા કરણે એટલે કે તેના કાનમાં. એતસ્યાહ કરણે એટલે કે આના કાનમાં. પ્રક્ષિપ્તા શલાકા એટલે નાખેલી સળી. પ્રક્ષિપ્તા શલાકા નાખેલી સળી. ઉદરમ ગતા એટલે પેટમાં ગયેલી. ઉદરમ એટલે પેટમાં, ગતા એટલે ગયેલી. ઉદરમ ગતા એટલે પેટમાં ગયેલી. ન પ્રત્યાવર્તતે એટલે પાછી આવતી નથી. ન પ્રત્યાવર્તતે એટલે પાછી આવતી નથી. તૃતીયા પુતલિકા મૂલ્યમ લક્ષ રૂપ્યકમ કથિતમ યતોહિ એતસ્યા કરણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તી. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહ્યું છે, કારણ કે એના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ પરંતુ બહાર આવતી નથી. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહ્યું છે, કારણ કે તેના કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી પાછી બહાર આવતી નથી. યહ જનઃ એટલે કે જે માણસ. યહ જનઃ એટલે જે માણસ. હિતકર વચનમ એટલે હિતકારી વચન. હિતકરમ વચનમ એટલે હિતકારી વચન.
કર્ણાભ્યામ એટલે કે કાનથી, કર્ણાભ્યામ એટલે કાનથી, શૃણોતિ એટલે સાંભળીને, શૃણોતિ એટલે સાંભળીને, તદંતરમ અસો એટલે કે ત્યારબાદ તે, તદંતરમ અસો એટલે ત્યારબાદ તે, તત હિતકરમ વચનમ એટલે કે તે હિતકારી વચન, તત હિતકર વચનમ તે હિતકારી વચન, સ્વમનસી એટલે પોતાના મનમાં, સ્વમનસી એટલે પોતાના મનમાં, સ્થાપયિત્વા એટલે સ્થાપીને, સ્થાપયિત્વા એટલે સ્થાપીને, સ્વજીવને એટલે પોતાના જીવનમાં, સ્વજીવને એટલે પોતાના જીવનમાં, યથા પ્રસંગમ એટલે યોગ્ય પ્રસંગે, યથા પ્રસંગમ એટલે યોગ્ય પ્રસંગે, તત એટલે તેનું, તત એટલે તેનું, પરિપાલ્યતી એટલે પરિપાલન કરે છે, પરિપાલ્યતી એટલે પાલન કરે છે. યહ જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદંતરમ અસો તત હિતકર વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલ્યતી એટલે કે જે માણસ હિતકારી વચન કાનોથી સાંભળી અને ત્યારબાદ તે હિતકારી વચન પોતાના મનમાં, પોતાના મનની અંદર સ્થાપે છે અને પોતાના જીવનમાં જે તે પ્રસંગે અથવા યથા પ્રસંગે તેનું પાલન કરે છે. જે માણસ હિતકારી વચન કાનથી સાંભળીને ત્યારબાદ તે હિતકારી વચન પોતાના મનમાં સ્થાપીને પોતાના જીવનમાં યોગ્ય પ્રસંગે તેનું પરિપાલન કરે છે, એતાદ્રશ્ય એટલે કે આવા પ્રકારના, એતાદ્રશ્ય એટલે કે આવા પ્રકારના, જનસ્ય એટલે કે માણસનું, જનસ્ય એટલે માણસનું, મૂલ્યમ અધિકમ એટલે મૂલ્ય અધિક અથવા વધારે, મૂલ્યમ એટલે મૂલ્ય, અધિક એટલે વધારે, સ્યાદિતિ એટલે કે હોય છે, સ્યાદ વત્તા ઇતિ, સ્યાદ એટલે હોય છે, ઇતિ એટલે એમ, એતાદ્રશ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદિતિ, આવા પ્રકારના માણસનું મૂલ્ય અધિક હોય છે, આવા પ્રકારના માણસનું મૂલ્ય અધિક હોય છે. ઇતિ વિચાર્ય એટલે કે આમ વિચારીને, ઇતિ વિચાર્ય એટલે આમ વિચારીને, અસ્ય મૂલ્યમ એટલે આનું મૂલ્ય, અસ્ય મૂલ્યમ એટલે આનું મૂલ્ય, લક્ષ્ય રૂપ્યકાત્મકમ એટલે કે 1,00,000 રૂપિયા, લક્ષ્ય રૂપ્યકાત્મકમ એટલે કે 1,00,000 રૂપિયા, નિર્ધારિતમ અસ્તિ એટલે નિર્ધારિત કરેલ છે, નિર્ધારિતમ અસ્તિ એટલે નિર્ધારિત કરેલ છે અથવા રાખેલ છે. એતાદ્રશ્ય જનસ્ય મૂલ્ય અધિકમ સ્યાદિતિ ઇતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમ અસ્તિ, આવા પ્રકારના માણસનું મૂલ્ય વધારે હોય છે એમ વિચારી એનું મૂલ્ય 1,00,000 રૂપિયા કરતાં વધારે નક્કી કરેલું છે. આવા માણસનું મૂલ્ય વધારે હોય છે એમ વિચારી એનું મૂલ્ય 1,00,000 રૂપિયા નિર્ધારિત કરેલ છે. સમાનાનામ એટલે કે એક સમાન, સમાનાનામ એટલે કે એક સમાન, પુતલિકાનામ એટલે પુતળીઓના, પુતલિકાનામ એટલે પુતળીઓના, અસમાની એટલે અસમાન, અસમાની એટલે અસમાન, મૂલ્યે એટલે કે મૂલ્યમાં, મૂલ્યે એટલે મૂલ્યમાં, ઇદમ એટલે આ, ઇદમ એટલે આ, તાત્વિકમ એટલે તાત્વિક, તાત્વિકમ એટલે તાત્વિક, ચિંતનમ એટલે ચિંતન, ચિંતનમ એટલે ચિંતમ, નિહિતમ અસ્તિ એટલે રહેલું છે, નિહિતમ અસ્તિ એટલે રહેલું છે. સમાનાનામ પુતલિકાનામ અસમાને મૂલ્યે ઇદમ તાત્વિકમ ચિંતન નિહિતમ અસ્તિ એટલે કે એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. એક સમાન પુતળીઓમાં અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. તો મિત્રો અહીં આપણે આ પાઠ છે એ પૂર્ણ કર્યો છે. પુતલિકા પરીક્ષા એટલે કે પુતળીઓની પરીક્ષા
એ પાઠ અહીં આપણે પૂર્ણ થાય છે. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ.